ગાંધીનગરમાં ખેલ સહાયકોએ 27મા દિવસે હડતાલ યથાવત રાખી। ગાંધીનગરમાં ખેલ સહાયકોએ તેમની માંગણીઓ માટે હડતાલ ચાલુ રાખી છે, જે હાલમાં 27મા દિવસે પ્રવેશી ગઈ છે। હનુમાન જયંતિના દિવસે આ ખેલ સહાયકોએ હનુમાન ચાલીસા અને રામધૂન ગાઈને સરકારના વિરોધમાં તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું। આ દરમિયાન પોલીસ દ્વારા પ્રદર્શનકારી ખેલ સહાયકોને અટકાયત કરવામાં આવી હતી। આ ખેલ સહાયકોએ કાયમી ભરતીની માંગણી કરી છે, કારણ કે તેઓ લાંબા સમયથી ટેટ અને ટાટ પાસ કર્યા હોવા છતાં કરાર આધારિત ભરતીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જે તેમની તૃષ્ણા અને મહેનતના પ્રતિફળ રૂપે ન હોવાનું તેઓ માનતા છે। ગાંધીનગરમાં તેમના આંદોલન દરમિયાન પોલીસે પ્રદર્શનકારી ખેલ સહાયકોને અટકાયત કરી હતી। આંદોલનકારીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા કરાર આધારિત ભરતી યોજવાથી ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોને ન્યાય મળતો નથી અને તેમની ભવિષ્યની નિશ્ચિતતા પર પ્રશ્ન ઉભો થાય છે। તેઓ માંગ કરે છે કે સરકાર ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોને કાયમી ભરતીમાં સામેલ કરે અને તેમની માંગણીઓનું સમાધાન કરે। हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा जिनके नाथ हृदय महदेवा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। આજે છેલ્લા 27 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ। 27 દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે। અમારી જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે। અને આજે હનુમાન જયંતિ નિમિત્તે અલગ રીતે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ રામધૂન ગાઈને। તો અમે બધા જ મિત્રો સાથે આજે રામધૂન ગાવાના છીએ અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી માંગણી સ્વીકારે। તો અમે બધા સાથે અત્યારે ધૂન શરૂ કરશું। રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ। આજ 26મા દિવસે સત્યાગ્રહ છાવણીમાં શાંતિપ્રિય રીતે અમારું આંદોલન યથાવત છે। આજે અમારો 26મો દિવસ છે। હજુ સુધી સરકારશ્રીએ કોઈ નિર્ણય લીધેલો નથી। આશ્વાસન ચોક્કસ આપેલું છે અને વાત પણ થઈ છે મંત્રી સાહેબ સાથે, પણ અત્યાર સુધી અમારો કોઈ નિરાકરણ લાવેલું નથી અને અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગાંધી સિંધ્યા માર્ગે શાંતિપ્રિય રીતે સત્યાગ્રહ છાવણી ઉપર અમારું આંદોલન યથાવત રહે। આજે અમારી સાથે ક્રીડા ભારતી પણ જોડાયેલું છે અને અમારું જે આંદોલન છે એ ગાંધી સિંધ્યા માર્ગે છે, પણ અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અડગ છીએ અને જલ્દીમાં જલ્દી અમારો નિર્ણય આવે એવો સરકારશ્રીને પણ નિવેદન છે અને અમારી જે માંગણી છે એ સંતોષવામાં આવે।